હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે મૂવિંગ પુલી કન્સ્ટ્રેઇન શરૂ કરેલું હતું, જેના માટેની બેઝિક થિયરી આપણે જોયેલી, જેમાં પુલીનો વેગ બરાબર બંને બ્લોકનો વેગ એનો સદિશ સરવાળો ભાગ્યા 2 આવું કંઈક આપણે મૂકેલું હતું. જેમાં બ્લોક જો ઉપર તરફ ગતિ કરતો હોય અથવા તો પુલી પણ ઉપર તરફ ગતિ કરતી હોય તો એના વેગને આપણે ધન લીધો હતો, અને જો બ્લોક અને પુલી નીચે તરફ ગતિ કરતી હોય તો એના વેગને આપણે ઋણ લીધો હતો. બરાબર છે? તો આ રીતે કંઈક આપણે એનો કન્સેપ્ટ જોયો હતો, અને એના ઉપર આધારિત આપણે આજે ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો મિત્રો જોઈએ ક્વેશ્ચન. તો અહીંયા આકૃતિમાં આપણને એક પુલી આપેલી છે અને 2 બ્લોક એના ઉપર લટકાવેલા છે. પુલીનો વેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ, બ્લોક બી નો વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ નીચે તરફ, પુલીનો વેગ ઉપર તરફ છે, અને બ્લોક એ નો વેગ આપણે શોધવાનો છે. આ ક્વેશ્ચનમાં પણ લખ્યું છે કે આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે બ્લોક એ નો વેગ શોધો. તો હવે અહીંયા આપણે શું કરીશું? તો એકદમ બેઝિક મેથડ છે. શું કરીશું? તો આપણી પાસે જે ઇક્વેશન છે એ જ મૂકી દઈએ. વેલોસિટી ઓફ પુલી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ એ પ્લસ વેલોસિટી ઓફ બી ડિવાઈડ બાય 2. તો આના પરથી આપણે એમ લખી શકીએ, બોલો, પુલી ઉપર તરફ જાય છે એટલે +5, બ્લોક એ એનો વેગ શોધવાનો છે, ખબર નથી. બ્લોક બી નીચે તરફ જાય છે એટલે -20 એની કિંમત મૂકીશું, અને પછી કરીશું ભાગ્યા 2. હવે આ કિંમત અંદર ગુણાકારમાં આપી દઈએ તો 5 દુ 10, 10 બરાબર VA - 20 લખી શકાય. આના પરથી થઈ જશે VA ઇઝ ઇક્વલ ટુ 10 + 20 એટલે કે 30 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ અહીંયા આપણો પ્લસ આવે છે એટલે આપણે એમ કહીશું કે એ બ્લોક 30 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ઉપર તરફ જાય. બરાબર છે? તો આ રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. તો આ થઈ ગયો આપણો આજનો પહેલો ક્વેશ્ચન. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો આપણને બીજો એક ક્વેશ્ચન આપ્યો છે, બ્લોક બી એ નો વેગ શોધો, જેની અંદર એક બાજુનો છેડો અહીંયા નીચે તરફ જોડાયેલો છે. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે આ છેડા માટે વેગ કેટલો હશે? 0 હશે, કારણ કે ફિક્સ છે. તો ફરીથી આપણે સેમ ઇક્વેશન એપ્લાય કરીએ. વેલોસિટી ઓફ પુલી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ એ પ્લસ વેલોસિટી ઓફ બી ડિવાઈડ બાય 2. આને આપણે બી તરીકે કન્સિડર કરીશું. તો પુલીનો વેગ ઉપર તરફ 10 છે એટલે +10 લખીએ. એનો વેગ મારે શોધવાનો છે, ખબર નથી એટલે VA જ લખીશું. VB નું મૂલ્ય 0 હશે અને ડિવાઈડ બાય 2. આના પરથી આપણે જોઈ શકીએ કે એ બિંદુનો એ બ્લોકનો વેગ, વેલોસિટી ઓફ બ્લોક એ થઈ જશે 10 દુ 20 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયાથી તમે જોશો તો ફરીથી 20 પ્લસ આવે છે એટલે એમ કહી શકીએ કે બ્લોક એ 20 મીટર પ્રતિ સેકન્ડ થી ઉપર જશે. બરાબર છે? પ્લસ આન્સર આવે તો ઉપર તરફ, માઇનસ આન્સર આવે તો નીચે તરફ. તો આ રીતે કઈ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો ફરીથી આપણને અહીંયા એક ક્વેશ્ચન આપી દીધો છે, જેમાં આપણને બ્લોક સી નો વેગ શોધવાનો કીધો છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણી પાસે 4 બ્લોક છે અને 3 પુલી છે.
3 માંથી આ જે ઉપરની પુલી છે તો ફિક્સ છે, પરંતુ આ નીચે જે 2 પુલી છે એ આમ મૂવેબલ દેખાય છે. તો સૌથી પહેલા તો આપણે એનું નામકરણ કરી દઈએ. ડાબી તરફ આપણી જે પુલી છે એને આપણે પુલી 1 કહી દઈએ અને જમણી તરફની પુલીને આપણે પુલી 2 કહી દઈએ. બરાબર છે. તો સૌથી પહેલા પુલી 1 માટે ગણતરી ચાલુ કરીએ, કારણ કે પુલી 2 નો વેગ એ આપણને પુલી 1 ના વેગ પરથી જ મળશે અને પુલી 2 નો વેગ મળી જશે એટલે આપણને c નો વેગ મળી જશે. તો અહીંયા આપણી પાસે a અને b બંનેના વેગ છે, તો આપણે પુલી 1 નો વેગ શોધીએ. તો વેલોસિટી ઓફ પુલી 1 is equal to velocity of block A plus velocity of block B છેદમાં 2. બધી કિંમત અંદર મૂકી દઈએ તો વેલોસિટી ઓફ પુલી 1 બરાબર A બ્લોક નીચે તરફ જાય છે એટલે એનો વેગ લખી શકાય -4 પ્લસ B બ્લોક ઉપર તરફ આવે છે એટલે એનો વેગ લખી શકાય +4 અને ભાગ્યા 2. આ રીતે કંઈક લખી શકાય. તો તમે જોઈ શકો કે +4 અને -4 કેન્સલ થઈ જાય એટલે કે વેલોસિટી ઓફ પુલી 1 એ 0 મીટર પર સેકન્ડ આવી જાય. આનો અર્થ એવો થઈ ગયો કે પુલી 1 ગતિ કરતી નથી. અને સીધી વાત છે, આમ જોઈએ તો રકમ પરથી જ મને ડાયરેક્ટ ખબર પડી જાય છે કે પુલી 1 ગતિ કરતી નથી. કારણ તો કે આપણે જાણીએ છીએ કે જ્યારે એક બ્લોક નીચે તરફ અને બીજો બ્લોક ઉપર તરફ સમાન વેગથી ગતિ કરતો હોય, જો અહીંયા પણ એવું જ છે, બ્લોક A 4 થી નીચે આવે છે અને બ્લોક B 4 થી ઉપર જાય છે. જો આપણને આ જ પ્રમાણેના વેગ આપેલા હોય તો પુલી પાસે કોઈ પણ પ્રકારનો વેગ હશે નહીં. તો વેલોસિટી ઓફ પુલી 1 કેટલું થઈ ગયું? 0. જો પુલી 1 કોઈ પણ દિશામાં ગતિ ન કરતી હોય તો એની જ સાથે જોડાયેલી પુલી 2 એ પણ ગતિ ન કરે. તો આથી વેલોસિટી ઓફ પુલી 2 આ પણ કેટલું આવશે? 0 મીટર પર સેકન્ડ જ મળે. તો જો એ પણ 0 જ હોય તો હવે આપણે આ બાજુના ભાગ ઉપર ઇક્વેશન લગાડીએ તો વેલોસિટી ઓફ પુલી 2 is equal to velocity of block C plus velocity of block D divide by 2. 2 વડે ભાગવાનું, કિંમત મૂકી દઈએ. બોલો, આ તો 0 જ છે. C નો વેગ આપણે શોધવાનો છે. D બ્લોક નીચે તરફ આવે છે એટલે પ્લસ કરીને -5 મૂકીશું અને ભાગ્યા 2. બોલો, ક્લિયર છે દરેકને? આ 2 છેદમાંથી સામે તરફ જશે તો શું થઈ જશે? 0. એટલે કે 0 બરાબર વેલોસિટી ઓફ બ્લોક C -5. તો અહીંયાથી થઈ જશે વેલોસિટી ઓફ બ્લોક C બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ પ્લસ આવે છે એટલે આપણે એમ કહી શકીએ કે C બ્લોક 5 મીટર પ્રતિ સેકન્ડ થી ઉપર તરફ જશે. તો સીધી વાત છે અહીંયા પણ. બોલો, પુલી 2 પણ ગતિ ન કરતી હોય તો એક બ્લોક જેટલા વેગથી નીચે આવે બીજો બ્લોક એટલા જ વેગથી ઉપર જવો જોઈએ. તો અહીંયા D બ્લોક નીચે તરફ આવે છે 5 મીટર પ્રતિ સેકન્ડ થી અને C બ્લોક શું કરશે? ઉપર તરફ જશે કેટલાથી? એટલા જ વેગથી 5 મીટર પ્રતિ સેકન્ડ થી. બોલો, ક્લિયર છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન, દરેક વ્યક્તિને સરળતાથી સમજી શકાય એવો. તો હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો અહીંયા ફરીથી આપણને એક ક્વેશ્ચન આપી દીધો છે. એવો જ ક્વેશ્ચન છે જે આપણે આની પહેલા સોલ્વ કર્યો. C બ્લોકનો વેગ શોધવાનો છે, પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખવું, દરેક બ્લોકના વેગ અલગ અલગ છે. ફરીથી આપણે સૌથી પહેલા શું કરીશું તો પુલીનું નામકરણ કરી દઈએ. આ પુલીને આપણે પુલી 1 કહી દઈએ અને આ પુલીને આપણે પુલી 2 કહી દઈએ. અને આ જે ઉપરની પુલી છે તો કેવી છે? ફિક્સ્ડ પુલી છે, એટલે એના માટે કંઈ જ વિચારવાની જરૂર નથી. ફરીથી આપણે પુલી 1 માટે સમીકરણ લગાડીએ તો વેલોસિટી ઓફ પુલી 1 બરાબર વેલોસિટી ઓફ A બ્લોક પ્લસ વેલોસિટી ઓફ B બ્લોક ડિવાઈડ બાય 2. કિંમત અંદર મૂકી દઈએ તો પુલી 1 નો વેગ મારે શોધવાનો છે. તો પુલી 1 નો વેગ બરાબર, બોલો, A બ્લોક 5 મીટર પ્રતિ સેકન્ડ થી નીચે તરફ આવે છે તો -5 લખી શકાય, પ્લસ B બ્લોક એ 2 મીટર પર સેકન્ડ થી નીચે આવે છે તો -2 લખી શકાય અને ભાગ્યા 2. તો આના પરથી આપણે જોઈ શકીએ કે વેલોસિટી ઓફ પુલી 1 ની કિંમત મળી જાય છે -7/2 મીટર પ્રતિ સેકન્ડ
બરાબર છે. આનો અર્થ એવો થઈ ગયો કે પુલી 1 એ 7/2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી નીચે તરફ ગતિ કરતી હશે. તો પુલી 1 નીચે તરફ આવે છે કેટલાથી? 7/2 મીટર પર સેકન્ડ થી. બોલો, આ પુલી નીચે આવતી હોય તો એનો અર્થ એવો થઈ ગયો કે આ પુલી શું કરશે? ઉપર તરફ જશે. તો પુલી 2 નો વેગ આપણને મળી ગયો કેટલો? ઉપર તરફ 7/2 મીટર પર સેકન્ડ. ક્લિયર છે? તો આગળ દાખલો ગણીએ. આથી વેલોસિટી ઓફ પુલી 2 બરાબર +7/2 મીટર પર સેકન્ડ મળશે. બરાબર છે? તો આ મળી ગયું. આના પરથી આપણે એમ કહી શકીએ કે વેલોસિટી ઓફ પુલી 2 ઇઝ ઇક્વલ ટુ velocity of block C plus velocity of block D divide by 2. તો કિંમત મૂકી દઈએ 7/2 is equal to, બોલો, C બ્લોક નો વેગ તો કે શોધવાનો છે. D બ્લોક નો વેગ ઉપર તરફ 8 છે એટલે +8 અને ભાગ્યા લખી દઈશું 2. બરાબર છે? બોલો, બંને બાજુથી છેદમાંથી 2 અને 2 કેન્સલ થઈ જાય તો આપણે લખી શકીએ 7 is equal to velocity of block C plus 8 એટલે કે વેલોસિટી ઓફ બ્લોક સી ઇઝ ઇક્વલ ટુ 7 - 8 એટલે કે -1 મીટર પર સેકન્ડ. ક્લિયર છે? તો આ થઈ ગયું સી બ્લોકનો વેગ. તમે જોઈ શકો છો અહીંયા આપણો આન્સર માઇનસમાં આવે છે. આનો અર્થ એવો થશે કે બ્લોક સી 1 મીટર પર સેકન્ડની ઝડપથી નીચે આવશે. બરાબર છે? માઇનસ નો અર્થ થાય નીચે અને પ્લસ નો અર્થ થાય ઉપર. તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન. લગભગ દરેકને સમજાય. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો, ફરીથી આપણી પાસે એક નવો ક્વેશ્ચન આવી ગયો છે જેમાં 2 બ્લોક છે અને 3 પુલી છે અને આપણને બ્લોક બી નો વેગ શોધવાનો કીધો છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ ક્વેશ્ચન સોલ્વ કરવાનું. તો સૌથી પહેલા આપણે પુલીનું નામકરણ આપી દઈએ. આ પુલી તો ફિક્સ છે એટલે એની કોઈ ચિંતા કરવાની નથી, પણ 2 પુલી મૂવેબલ છે. તો સૌથી પહેલા આને P1 કહી દઈએ અને આ પુલીને આપણે P2 કહી દઈએ. પુલી 1 અને પુલી 2. તો સૌથી પહેલા આપણે પુલી 1 માટે ગણતરી કરીએ. બરાબર છે? બોલો મિત્રો, આ પુલી તો સ્થિર છે. બરાબર છે? આ પુલી સ્થિર છે એટલે શું થઈ જશે? હવે આ પુલી સ્થિર છે એનો અર્થ એવો થઈ ગયો કે જેટલા વેગથી બ્લોક એ નીચે જાય એટલા જ વેગથી પુલી 1 ઉપર આવે. બરાબર છે? જેટલા વેગથી બ્લોક એ નીચે જાય એટલા જ વેગથી પુલી 1 ઉપર આવે. તો એક પ્રશ્નનો આપણને આન્સર તો ડાયરેક્ટ જ મળી ગયો કે પુલી 1 એ ઉપર તરફ ગતિ કરશે કેટલાથી? 10 મીટર પ્રતિ સેકન્ડ થી. બરાબર છે ને? કારણ કે બ્લોક એ 10 મીટર પર સેકન્ડ થી નીચે જાય છે. તો આ પુલી એ ઉપર તરફ આવશે કારણ કે અહીંયાથી આમ દોરી વડે જોડાયેલી છે. તો પુલી 1 ઉપર તરફ જશે. બોલો, પુલી 1 માટે મળી ગયું. હવે પુલી 1 ની ગણતરી કરીએ તો આ પુલી માટે એક દોરી ફરીથી બ્લોક એ સાથે જોડાય છે અને એ જ દોરીનો બીજો છેડો પુલી પરથી થઈને પુલી 2 સાથે જોડાય છે. બરાબર છે? તો હવે મિત્રો આના માટેની કેલ્ક્યુલેશન કરીએ. તો ચાલો શરૂ કરીએ. તો એમ લખી શકાય કે વેલોસિટી ઓફ પુલી 1 ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ બ્લોક એ પ્લસ વેલોસિટી ઓફ પુલી 2 ડિવાઈડ બાય 2. મિત્રો ખાસ ધ્યાન રાખવું, ઘણા બધા એમ વિચારતા હશે કે સર તમે તો બ્લોક માટે વાત કરી, હવે તમે પુલીને શું કામ લો છો? મિત્રો, ચોરસની જગ્યાએ ગોળ દોરી દઉં તો કઈ ફરક પડે? ન પડે. બરાબર ને? ચોરસની જગ્યાએ ગોળ દોરી દઉં તો કઈ ફરક પડે? ન પડે. જે ગતિ થવાની છે તો થવાની જ છે. તો પછી લખી જ શકાય. તો પુલી પણ એક વર્તુળાકાર પ્લેટ છે અને બ્લોક એ ચોરસ આકારમાં હશે તો એનાથી કોઈ ફરક પડતો નથી. તો આપણે એના માટે પણ સેમ જ ઇક્વેશન એપ્લાય કરી શકીએ. તો પુલી 1 ની વાત કરીએ તો પુલી 1 નો વેગ આપણી પાસે છે +10
એ નો વેગ છે -10 કારણ કે નીચે તરફ છે. પુલી 2 નો વેગ તો આપણને ખબર જ નથી એટલે વેલોસિટી ઓફ પુલી 2 લખી દઈશું અને ભાગ્યા 2 આપી દઈએ. બરાબર છે. આને આગળ સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો આ 2 સામે તરફ જશે એટલે 10 દુ 20 લખાય. 20 બરાબર થઈ જશે -10 પ્લસ વેલોસિટી ઓફ પુલી 2. તો અહીંયાથી મિત્રો જો આપણે વેલોસિટી ઓફ પુલી 2 શોધવાનો પ્રયત્ન કરીએ તો 20 વત્તા 10 -10 છે સામે જાય તો +10 થઈ જાય અને કુલ આપણને 30 મીટર પ્રતિ સેકન્ડ મળી જાય. તમે જોઈ શકો છો કે જવાબ પ્લસમાં આવે છે. આનો અર્થ એવો થઈ ગયો કે પુલી 2 એ ઉપર તરફ ગતિ કરશે કેટલા વેગથી? 30 મીટર પ્રતિ સેકન્ડ થી ઉપર તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરશે એટલે કે ગતિ કરશે. હવે પુલી 2 માટે વાત કરીએ તો પુલી 2 પણ આપણી પાસે મૂવેબલ પુલી છે. તો ફરીથી આપણે મૂવેબલ પુલીનું ઇક્વેશન લગાડવું પડે. તો વેલોસિટી ઓફ પુલી 2 ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ બ્લોક A પ્લસ વેલોસિટી ઓફ બ્લોક B ડિવાઈડ બાય 2. કારણ કે તમે પુલી 2 જોશો તો એના પરથી પસાર થતી દોરી પણ A બ્લોક સાથે અને એનો બીજો છેડો B બ્લોક સાથે જોડાયેલો છે. તો પુલી 2 નો વેગ આપણને મળી ગયો. કિંમત મૂકી દઈએ. બોલો કેટલી આવશે? વેલોસિટી ઓફ પુલી 2 એની ઝડપ છે 30 પ્લસમાં A નો વેગ આપણને ખબર છે -10 પ્લસ વેલોસિટી ઓફ બ્લોક B ડિવાઈડ બાય 2. આને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો 2 ફરીથી સામે જશે. 30 દુ 60 લખી શકાય. 60 ઇઝ ઇક્વલ ટુ -10 પ્લસ વેલોસિટી ઓફ બ્લોક B. અહીંયાથી વેલોસિટી ઓફ બ્લોક B બરાબર થઈ જશે 60 પ્લસ 10 એટલે કે 70 મીટર પર સેકન્ડ. 70 મીટર પર સેકન્ડ જવાબ પ્લસમાં આવે છે એટલે કે બ્લોક B એ ઉપર તરફની દિશામાં 70 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરશે. તો આ થઈ ગયું આપણું આ ક્વેશ્ચનનું સોલ્યુશન. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજી શકાય. ખૂબ જ સિમ્પલ છે. તો ચાલો જોઈએ વધુ એક ક્વેશ્ચન જેનાથી હજી સારી રીતે આને સમજી શકાય. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો તો મિત્રો અહીંયા આકૃતિમાં આપણને વધુ એક ક્વેશ્ચન દેખાય છે અને બ્લોક B નો વેગ શોધવાનો છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલા તો પુલીને નામકરણ આપી દઈએ. તમે જોઈ શકો કે આ પુલી તો ફિક્સ છે એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આને આપણે પુલી 1 કહી દઈએ અને આને આપણે પુલી 2 કહી દઈએ. ક્યાંથી ગણવાની શરૂઆત કરીશું તો કે અહીંયાથી. શું કામ? તો કે એનો વેગ આપેલો છે, B નો તો શોધવાનો છે. હવે B નો તો શોધવાનો જ છે ને પુલીનો ખબર નથી તો ગણશું શું? બરાબર ને? એટલે ક્યાંથી શરૂ કરવું પડે? અહીંયાથી. તો અહીંયાથી શરૂ કરીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. બોલો ફિક્સ પોઈન્ટ છે ફરીથી આ. તો ફિક્સ્ડ પોઈન્ટ માટે આપણે તમને યાદ હશે આગળ પણ હમણાં ક્વેશ્ચન સોલ્વ કર્યો. બોલો આ પોઈન્ટનો વેગ કેટલો લઈ શકાય? આનો વેગ લઈ શકાય 0. તો ચાલો શરૂ કરીએ. વેલોસિટી ઓફ પુલી 1 બરાબર વેલોસિટી ઓફ A પ્લસ V કે જેનું મૂલ્ય કેટલું છે 0 ભાગ્યા 2. તો વેલોસિટી ઓફ પુલી 1 મારે શોધવું છે ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ A ઉપર તરફ છે એટલે +10 લખાય. V બરાબર 0 અને ભાગ્યા 2 એટલે 10 ભાગ્યા 2 થઈ જશે જે આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ. આનો અર્થ એવો થઈ ગયો કે પુલી 1 એ ઉપર તરફ કેટલાથી ગતિ કરશે મિત્રો? 5 મીટર પ્રતિ સેકન્ડ થી. બરાબર છે? તો ઉપર તરફ 5 મીટર પ્રતિ સેકન્ડ થી જશે. બોલો આ દૂરી જેટલી ઝડપથી ઉપર જાય એટલી ઝડપથી આ રીતે ક્રોસમાં નીચે ઉતરે. તો આનો અર્થ એવો થઈ ગયો કે જો પુલી 1 5 થી ઉપર જાય તો પુલી 2 આ રીતે ધારને સમાંતર દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ થી નીચે તરફ આવશે. બરાબર છે ને? તો પુલી 2 નો વેગ આપણને મળી ગયો. તો હવે આપણે બ્લોક B નો શોધીશું. તો પહેલા અહીંયા લખી દઈએ કે આથી VP2 બરાબર -5 મીટર પ્રતિ સેકન્ડ મળે. શું કામ માઇનસ લખ્યું? કારણ કે નીચે તરફ આવે છે. તો હવે પુલી 2 માટે લખી દઈએ. બોલો ફરીથી આ ફિક્સ્ડ પોઈન્ટ છે તો આના માટે ફરીથી આપણે આનો વેગ કેટલો લઈશું? 0. બરાબર છે? તો એના માટે સમીકરણ લખીએ તો વેલોસિટી ઓફ પુલી 2 ઇઝ ઇક્વલ ટુ
વેલોસિટી ઓફ બ્લોક બી પ્લસ બી ડિવાઈડ બાય 2. તો અહીંયાથી આપણે કિંમત મૂકી દઈએ તો વેલોસિટી ઓફ પુલી 2 એ -5 છે ઇઝ ઇક્વલ ટુ બ્લોક બી નો વેગ આપણે શોધવાનો છે v0 છે અને ભાગ્યા 2 કરીશું. તો અહીંયાથી આપણને મળી જાય વેલોસિટી ઓફ બ્લોક બી ઇઝ ઇક્વલ ટુ -5 દુ -10 મીટર પ્રતિ સેકન્ડ. આના પરથી આપણે એમ કહી શકીએ કે બ્લોક બી 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી નીચે તરફ ગતિ કરશે. નીચે તરફ મતલબ ધારને સમાંતર. ધારને સમાંતર નીચે, બરાબર ને? નીચે એટલે પછી શિરોલંબ નીચે નથી વિચારવાનું, હું ધાર પર જ વાત કરું છું. તો આ રીતે કંઈક ધાર વાળો ક્વેશ્ચન પણ આપણે પુલીનો કન્સેપ્ટ થી સોલ્વ કર્યો, બરાબર છે? સરસ મજાનો સવાલ હતો, લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયો હશે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો આપણને અહીંયા વધુ એક ક્વેશ્ચન આપી દીધો છે અને બ્લોક સી નો વેગ આપણે શોધવાનો છે. તો બધી જ માહિતી આપણી પાસે છે. બોલો, અહીંયાથી તમે જોશો તો આ બે પુલી તો ફિક્સ્ડ છે, તો એના માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આ પુલી મૂવેબલ છે. પણ તમે જોશો તો એ બ્લોક સાથે જોડાયેલી દોરી આ પુલી પરથી પસાર થઈને અહીંયાથી આ રીતે અહીંયા આવે છે. તો બોલો, એ બ્લોક જેટલી ઝડપથી ગતિ કરે એટલી જ ઝડપથી આ પુલી ગતિ કરશે. ધારો કે આ પુલી એક જ છે તો આપણે આને ખાલી પી નામ આપીએ અને પી નામ આપીએ. હવે એના વેગની વાત કરીએ તો બોલો, બ્લોક એ 20 મીટર પ્રતિ સેકન્ડ થી ઉપર તરફ આવતો હોય તો આ પુલી સીધી વાત છે કે નીચે તરફ જ આવશે. કેટલી ઝડપથી આવશે? જેટલાથી બ્લોક ઉપર આવતો હોય, એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ. તો 20 મીટર પ્રતિ સેકન્ડ થી આ પુલી નીચે તરફ ગતિ કરે છે, બરાબર છે? હવે બોલો, પુલીનો વેગ આપણને ખબર છે, બ્લોક બી નો વેગ પણ ખબર છે, બ્લોક સી નો વેગ શોધવાનો છે. તો આપણે અહીંયા લખી શકીએ કે વેલોસિટી ઓફ પુલી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ બ્લોક બી પ્લસ વેલોસિટી ઓફ બ્લોક સી ડિવાઈડ બાય 2. તો અહીંયાથી આપણે વેલોસિટી ઓફ પુલીની કિંમત મૂકી દઈએ તો -20 આવશે ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ બ્લોક બી ની કિંમત મૂકી દઈએ તો +4 આવશે પ્લસ વેલોસિટી ઓફ બ્લોક સી ડિવાઈડ બાય 2. તો જોઈએ, આ બે સામે જાય એટલે -40 બરાબર 4 વત્તા vc. તો અહીંયાથી વેલોસિટી ઓફ બ્લોક સી શોધીએ તો -40 -4 એટલે કે વેલોસિટી ઓફ બ્લોક સી થઈ જશે -44 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ ઋણ આવે છે એનો અર્થ એવો થશે કે બ્લોક સી નીચે તરફ ઉતરશે. કેટલાથી? 44 મીટર પર સેકન્ડ થી. તો લખીએ બ્લોક સી 44 મીટર પર સેકન્ડ થી નીચે તરફ આવશે, બરાબર છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન. તો આ રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ કરી શકાય, બરાબર છે? તો મિત્રો, હવે આપણે જોઈએ એક નવો ટોપિક. કન્સ્ટ્રેઇન જ છે, પણ કન્સ્ટ્રેઇન ની અંદર એક નવી મેથડ કે જે હજી વધારે નાની રીતે, અઘરી આકૃતિનું વધારે નાની રીતે સોલ્યુશન આપી શકે. નામ છે એનું પોઈન્ટ મેથડ. ઇફેક્ટિવ લેન્થ મેથડ પણ આને કહેવામાં આવે છે. ગુજરાત બોર્ડની ચોપડીમાં આ મેથડોનો કોઈ ઉલ્લેખ નથી, એટલે ગુજરાતીમાં આનું કોઈ હેડિંગ નથી. પણ તમે આને પોઈન્ટ મેથડ અથવા તો ઇફેક્ટિવ લેન્થ મેથડ કહી શકો. સમજવા માટે મેં એકદમ સિમ્પલ આકૃતિ લીધી છે, તમે જોઈ શકો છો. પછી આપણે જેમ જેમ ક્વેશ્ચન સોલ્વ કરતા જઈશું એમ થોડું લેવલ અપ કરતા જઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક આકૃતિમાં દર્શાવેલી છે પુલી બ્લોક સિસ્ટમ, એ બ્લોક અને બી બ્લોક.
બોલો અહીંયા જે આ દોરીનો ઉપયોગ કરવામાં આવેલો છે કે જે પુલી પરથી પસાર થઈને બીજી બાજુ બ્લોક બી સાથે જોડાય છે, આ દોરીની લંબાઈ ફિક્સ હશે અને ફિક્સ લંબાઈ કેટલી હશે તો કે L જેટલી. હવે આ L ની કિંમત મારે લખવી છે તો હું કેવી રીતે લખી શકીશ? તો જો જરાક અહીંયા ધ્યાન આપજો. બોલો પુલીના અહીંયાના છેડાથી જ્યાંથી પુલીને સંપર્ક થાય છે ત્યાંથી બ્લોક સુધીની આ જે લંબાઈ છે આ લંબાઈને અથવા તો આ અંતરને આપણે XA કહીએ. એવી જ રીતે પુલીના આ બાજુના છેડાથી બ્લોક સુધીનું આ જે અંતર છે આ અંતરને આપણે XB કહીએ. અને એવી જ રીતે તમે જોશો તો આ પોઈન્ટ થી લઈને આ પોઈન્ટ સુધી પુલી પર અહીંયા જે આ દોરી છે આની લંબાઈની વાત કરીએ, બરાબર છે? તો ધારો કે પુલીની ત્રિજ્યા r હોય તો આપણે આ લંબાઈને પાઈ r કહી શકીએ, કારણ કે આખું વર્તુળ એટલે 2πr, પરંતુ દોરી કેટલા પર છે? અડધા જ વર્તુળ પર છે, અડધું વર્તુળ એટલે પાઈ r, બરાબર છે? તો હું એમ કહી શકીશ કે ભાઈ આ દોરીની કુલ લંબાઈ જે છે એ XA પ્લસ XB પ્લસ પાઈ r જેટલી છે. બોલો કહી શકાય? ક્લિયર છે દરેકને? બોલો આ લંબાઈ ક્યારેય બદલાવાની છે તો કે નથી બદલાવાની, બરાબર છે ને? એટલે કે આમાં કોઈ ફેરફાર નહીં થાય. બોલો હંમેશા પુલી સાથે પાઈ r જેટલી લંબાઈ તો ટચ જ રહેવાની, ગમે તે થઈ જાય, આ બ્લોક ગમે એટલો ઉપર જાય, આ બ્લોક ગમે એટલો નીચે આવે, કંઈ પણ થઈ જાય તો પણ હંમેશા પુલીને તો પાઈ r જેટલી લંબાઈ મળવાની જ છે. તો આ પાઈ r પણ હંમેશા ફિક્સ રહેવાનું. બદલાઈ શું શકે તો કે XA બદલાઈ શકે ને XB બદલાઈ શકે, આ બ્લોક ઉપર નીચે જાય, એવી જ રીતે આ બ્લોક પણ ઉપર નીચે જાય. તો બોલો આ અંતરોના સમય સાપેક્ષે આપણે વિકલન કરીએ તો આપણને કંઈક વેગ મળશે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે t સાપેક્ષે વિકલન કરતા હવે dl by dt is equal to dxa by dt plus dxb by dt plus d by dt of pi r, બરાબર છે? હવે આપણે પહેલા જ વાત કરી કે dl by dt માં કોઈ ફેરફાર નથી એટલે એનું મૂલ્ય 0 હશે. બોલો એ બ્લોકની ચર્ચા કરીએ તો એ બ્લોકના અંતરમાં થતો ફેરફાર એ સીધો બ્લોક a નો વેગ જ હશે, તો અહીંયા va લખી શકાય, પ્લસ b બ્લોક માટે એ જ વસ્તુ bb લખી શકાય, અને પાઈ r માં પણ કોઈ ફેરફાર નથી એટલે કે 0. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે va પ્લસ vb બરાબર 0. બોલો આવું ક્યારે શક્ય બને? તો કે બંનેના મૂલ્ય સમાન હોય પરંતુ એક પ્લસ હોય ને બીજો માઇનસ હોય. અને વેગ માટે આપણે હમણાં જ જોયું કે પ્લસ માઇનસ નો અર્થ શું લેવાનો છે તો કે પ્લસ એટલે ઉપર તરફ, માઇનસ એટલે નીચે તરફ, બરાબર છે ને? પણ આ કન્ડિશનમાં આ જે થિયરી છે એની અંદર આપણે પ્લસ માઇનસ ને અલગ રીતે જોઈશું. હા, પણ એટલું ચોક્કસ છે કે પ્લસ માઇનસ એવું દર્શાવશે કે એની દિશા કેવી છે? વિરુદ્ધ છે, બરાબર છે? એક બ્લોક ઉપર જતો હશે તો બીજો નીચે જતો હશે એવું દર્શાવે. તો આ એક કન્ડિશન આવી ગઈ. અહીંયાથી આપણે શું વિચારી શકીએ તો કે બધા જ બ્લોક જેટલા પણ હાજર છે આ દરેક બ્લોકના વેગનો સરવાળો એ કુલ સરવાળો કેટલો થઈ જશે? 0 થઈ જશે. તો પોઈન્ટ મેથડ આવું કંઈક સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ તો આપણે થિયોરિટિકલ વાત કરી. હવે સમજીએ એક્ઝેક્ટલી કે પોઈન્ટ મેથડ કેવી રીતે એપ્લાય કરી શકાય. તો અહીંયા પોઈન્ટ મેથડ એપ્લાય કરવા માટે સૌથી પહેલા તો આપણને શું જોઈશે તો કે સૌથી પહેલું કામ આપણે શું કરીશું તો કે સૌથી પહેલું કામ આપણે કરવાનું થાય છે નંબર 1, સૌથી લાંબી દોરી
શોધવી. કઈ દૂરી સૌથી લાંબી છે ને એ જોઈ લેવાનું. પછી નંબર 2, આ દૂરી પર ના દરેક એવા બિંદુ માર્ક કરો. માર્ક એટલે નોંધી લેવાના છે. દરેક એવા બિંદુ માર્ક કરવા જે કોઈ રિજિડ બોડી એટલે કે દ્રઢ પદાર્થ ના સંપર્કમાં હોય. તો કે સર આ બીજો પોઈન્ટ શું કહેવા માંગે છે? સૌથી પહેલા વાત કરીએ સૌથી લાંબી દૂરી સુધી. તો અહીંયા આકૃતિમાં જોઈએ તો આપણી પાસે એક જ દૂરી છે, એટલે બહુ વધારે વિચારવાનું નથી. સીધી વાત છે કે એ જ સૌથી લાંબી થઈ ગઈ. હવે આપણે એના દરેકે દરેક પોઈન્ટ માર્ક કરીએ. તો બોલો આ પોઈન્ટ બ્લોક એ સાથે કોન્ટેક્ટમાં છે. હવે તો કે આ જે જગ્યા છે અહીંયા પુલી સાથે કોન્ટેક્ટમાં છે, અહીંયાથી જોઈએ તો પણ પુલી સાથે કોન્ટેક્ટમાં છે. જ્યાં સંપર્ક જસ્ટ થતો હોય એની જ વાત કરવાની છે. આ ભાગ તો કાયમ સંપર્કમાં રહેવાનો જ છે, એટલે એને માર્ક નથી કરવાનો. બરાબર. અહીંયા વાત કરીએ તો આ પોઈન્ટ એ બ્લોક બી સાથે કોન્ટેક્ટમાં છે. તો અહીંયા આપણને 4 પોઈન્ટ મળે છે. ચારે ચાર આપણે માર્ક કરી લીધા, એને નંબર આપી દઈએ 1, 2, 3 અને 4. હવે શું કરીશું? તો કે હવે આ માર્ક થઈ ગયા પછી નંબર 3 માર્ક કરેલ બિંદુ અથવા તો પોઈન્ટ, માર્ક કરેલ પોઈન્ટ પોતાની ગતિથી જો દોરીની લંબાઈ માં વધારો દર્શાવતું હોય તો વેગ ધન અને લંબાઈમાં ઘટાડો દર્શાવતું હોય તો વેગ ઋણ લેવો. ફિક્સ્ડ પોઈન્ટ ના વેગ 0 લેવા. સીધી વાત છે. જે પોઈન્ટ ફિક્સ છે તો ગતિ જ નથી કરવાનો. ગતિ જ ના કરતો હોય તો વેગ કેવો આવે? 0 આવે. શું નામ લખ્યું છે? ફિક્સ્ડ પોઈન્ટ. જે પોઈન્ટ ફિક્સ હશે એ સ્થિર જ કહેવાય ને. સમજાય છે? તો ચાલો હવે ત્રીજો ને ચોથો પોઈન્ટ જોઈએ. ધારો કે આ જે આકૃતિ છે આપણી પાસે એની અંદર ધારો કે બ્લોક એ નીચે તરફ ગતિ કરે છે, તો સીધી વાત છે કે બ્લોક બી ઉપર તરફ જ ગતિ કરશે. બરાબર છે? તો અહીંયા જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જો મિત્રો આમ તમે વિચારશો ને તો ઘણી બધી જગ્યાએ મૂવેબલ પુલી પણ હશે, પણ આપણે તો એટલી જ ચર્ચા કરવાની કે ધારો કે હું પોઈન્ટ 1 ની વાત કરું છું, પછી ભલે 2, 3, 4 બધા જ ચાલતા હોય, મારે ખાલી પોઈન્ટ 1 ને જોવાનો. બરાબર છે? જ્યારે હું પોઈન્ટ 1 ને જોઉં છું ત્યારે 2, 3 અને 4 મારા માટે સ્થિર છે. મારે એની કોઈ ચર્ચા કરવાની નથી. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. હું પોઈન્ટ 1 ને જોઈશ ત્યારે 2, 3, 4 ની ચર્ચા કરવાની નથી. તો એક નંબર ને જોઉં છું અને એક નંબર એટલે કે બ્લોક એ નીચે તરફ જાય છે, તો પોઈન્ટ એ પણ એની સાથે જોડાયેલું છે. પોઈન્ટ 1 એ પણ જોડાયેલું છે, તો એ પણ નીચે જશે. બોલો નીચે જાય તો 2 તો મારા માટે સ્થિર છે. આમ પણ ખરેખર સ્થિર જ છે, પણ કદાચ ગતિ કરતું હોય તો પણ મારે એની ગતિ જોવાની નથી. પોઈન્ટ 1 શું કરે છે પોતાની ગતિને કારણે? તો કે આ લંબાઈમાં વધારો કરશે. વધારો કરશે એટલે 1 વેગ ધન આવશે. તો આપણે આમ લખી શકીએ. પહેલા તો બધા જ લખી દઈએ v1 v2 v3 v4. આ બધાનો સરવાળો 0 થઈ જાય. પરંતુ તમે જોશો તો પોઈન્ટ 1 એ ધન હતો. બરાબર છે? તો અહીંયાથી આપણે
VA લખી શકીએ. બોલો 2 અને 3 નંબરનો પોઈન્ટ છે એ ફિક્સ્ડ પુલી ઉપર છે. આ પુલી અહીંયા ફિક્સ છે તો 2 નંબર અને 3 નંબરનો પોઈન્ટ પુલી ઉપર જ છે ને પુલી ફિક્સ છે તો પોઈન્ટ પણ ફિક્સ થઈ ગયો. તો આપણે એમ કહી શકીએ કે V2 અને V3 0 થશે અને V4 એ ઉપર તરફ છે તો V4 એટલે VB જ છે. તો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો એમ કહી શકાય કે VA +0 +0 VB is equal to 0. તો આ થઈ ગયું. હવે અહીંયાથી આપણે એમ કહી શકીએ કે VA + VB is equal to 0. બોલો મિત્રો, અહીંયા આ રીતે લંબાઈનું આખું ઇક્વેશન લીધું, એનું વિકલન કર્યું અને છેલ્લે સમીકરણ મળે છે આ. પરંતુ જો હું સીધું પોઈન્ટ મેથડનો ઉપયોગ કરું તો પોઈન્ટ મેથડના આટલા નિયમો યાદ રાખવાથી મને સીધું જ એ સમીકરણ મળી જાય છે. લગભગ તમે દરેક વ્યક્તિ સમજી શકો છો મારી વાતને. તો આ કંઈક એનો કન્સેપ્ટ છે. નિયમ તમને યાદ હોવો જોઈએ. ઘણાને એમ થતું હશે કે સર આ વિકલન કરી નાખીએ તો ફટાફટ થઈ જાય ને, પણ અત્યારે મેં સૌથી સિમ્પલ કેસ લીધો છે ને સૌથી નાની આકૃતિ લીધી છે. એટલા માટે ઘણી બધી જગ્યાએ તો એવું થશે કે આજે VA VB એવું કરું છું અને અહીંયા જે 4 જ પોઈન્ટ આવે છે એની જગ્યાએ 10 પોઈન્ટ 12 પોઈન્ટ 15 પોઈન્ટ પણ આવશે. હવે વિચારો 15 પોઈન્ટ હોય તો તમે શું 15 પદનું વિકલન કરશો? વિચારો 15 પદનું વિકલન કરવાનું આવશે તો ત્યારે તમને પોઈન્ટ મેથડ જે ડાયરેક્ટલી આ પોઈન્ટ પરથી વિચારીને ડાયરેક્ટ લખવાનું છે એ તમને વધુ સહેલું પડશે. તો એટલા માટે પોઈન્ટ મેથડની મદદ લેવામાં આવે છે. તો તમને લગભગ દરેક વિદ્યાર્થીને પોઈન્ટ મેથડમાં સમજ પડી ગઈ હશે. તો આ સાથે હું અહીંયા અટકું છું. આના પર આધારિત ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. તો મળીએ આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.